આ એક્ઝિબિશનમાં તમે પાર્ટ લીધો, તમને કેવી રીતના ખબર પડી કે આ એક્ઝિબિશન થઈ રહ્યું છે? ભાવનાબેનના અમે કોન્ટેક્ટમાં છીએ. એમના થ્રુ અમને ખબર પડી કે સર આર્ટિસ્ટ નેશનના ફાઉન્ડર છે, એ ચલાવે છે અને એના થ્રુ અમને આ બધી માહિતી મળી અને એનાથી આગળ વધીને અમે અહીંયા બુક કરી. અમે લોકો સ્ટ્રીંગ આર્ટ કરીએ છીએ અને અમે આ ડેસ્ટિનેશન થ્રુ ફર્સ્ટ ટાઈમ અમે આને ડિસ્પ્લે કરેલું છે. અમને બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે. તમને અહીંયા આવનાર વિઝિટર્સ કેટલા આવ્યા, કેવી રીતના, તમને શું ફાયદો થયો અને આ પેઇન્ટિંગ વિશે તમને આવનાર વિઝિટર્સ કેવી રીતના ઇન્ટરેક્ટ કરતા હતા? સર અરાઉન્ડ 200થી 300 આર્કિટેક્ટ અહીંયા વિઝિટ કરી છે અને આર્ટ વર્કને સમજ્યું છે. અમે લોકો સ્ટ્રિંગ આર્ટ બનાવીએ છીએ, ખીલી મારી અને એની ઉપર દોરાથી આ આર્ટ બનેલું છે. એની બધી જ નેલ્સ બ્રાસની છે. બેકગ્રાઉન્ડ મટીરિયલ છે એ હેન્ડમેડ છે, એ પણ હેન્ડ વોવન છે. પ્લસ આના થ્રેડ્સ એઝ પર વાસ્તુ એવું કહેવામાં આવે છે કે થ્રેડ ઇટ સેલ્ફ ઇન્ફિનિટી. વાસ્તુ પ્રમાણે ઓરા એ ક્રિએટ કરે છે, પોઝિટિવિટી લાવે છે. તો ટોટલી આ હેન્ડમેડ છે. એની અંદર થ્રેડ અને નેલ્સથી અમે આ વર્ક કરેલું છે. અર્ધનારેશ્વર બનાવેલા છે. સ્ત્રી, શિવ અને શક્તિ આ એક મેસેજ ક્રિએટ કરે છે કે પૃથ્વીના સંચાલન માટે સ્ત્રી અને પુરુષનું એક સાથે ચાલવું જરૂરી છે. બહુ સરસ સબ્જેક્ટ છે. બીજું તમે મને આ કંકુ પગલાવાળું પેઇન્ટિંગ કંઈક જુદું લાગ્યું, એના વિશે થોડી માહિતી મળે? સર આ છે ને મેં આ વિચાર્યું કે છે ને જ્યારે પણ દીકરી બોર્ન થાય છે, વિદાય ટાઈમે બધા પગલાં લે છે તો એ કાપડની અંદર લઈ પછી ને ફોલ્ડ કરી અને તેજુરીમાં મૂકી દે છે. અને આ એવી વસ્તુ છે કે બધાના હૃદયની નજીક છે. તો મેં વિચાર્યું કે આને કેમ ના આપણે એક ડેકોર પીસ ઓલ્સો કે હેંગ કરવામાં આવે. તો આ શ્રી અષ્ટલક્ષ્મી યંત્ર બનાવેલું છે. એની અંદર મની મેગ્નેટ સ્ટ્રોક છે. એ ઓલ્સો વેલ્થ એટ્રેક્ટ કરે છે હાઉસની અંદર. અને આ દીકરીના પગલાં છે. આની અંદર રાણી સિક્કાથી ઇન્સ્પાયર થઈને કોપર કોઇન્સ હેંગ કરેલા છે. બહુ જ સરસ કન્સેપ્ચ્યુઅલ છે. આ એક્ઝિબિશનમાં આવ્યા ત્યારે તમે મને કીધેલું કે તમને જે ગમે એ, એટલે મને આ તમારું કામ કન્સેપ્ચ્યુઅલ એકદમ લાગ્યું આખા એક્ઝિબિશનમાં. એટલે આઈ લાઈક ધીસ વન. આના વિશે તમે કહી શકો? આ સુદર્શન ચક્રથી ઇન્સ્પાયર્ડ થઈને બનાવેલું છે. સુદર્શન રેડિયન્સ. સુદર્શન ચક્ર જ્યારે મોમેન્ટમાં હોય, એક સેકન્ડ માટે આપણે એને પોઝ કરીએ અને જે ઓરા ક્રિએટ થાય છે એને આ વોલ ઉપર લાવેલું છે. આને 3 લેયરમાં બનાવેલું છે. આ સુદર્શન ચક્રની એજીસ છે. આ બંને એવું બતાવે છે કે મોમેન્ટમમાં છે, ફરી રહ્યું છે. 3 લેયરમાં છે. જે ડાઉન લેયર છે એની રિંગ છે. સેકન્ડ 10 mm પર જે બી નેલ્સ છે એ ક્રિએટ કરે છે ઓરા સુદર્શન ચક્ર. સેન્ટરમાં 15 mm પર જે ચક્ર છે એ ચક્રનું સેન્ટર છે. અને ઓલ્સો એની અંદર જે રિંગ છે એ પણ બતાવે છે કે ફરી રહ્યું છે. તમે કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનર, આર્કિટેક્ટ કે ક્લાયન્ટ માટે એમના કન્સેપ્ટ પ્રમાણે તમે બનાવી શકો? એમનું ઇમેજિનેશન, એમનું બિલીફ જે બી હોય, એમનો કન્સેપ્ટ હોય, એમની સાઇઝ પ્રમાણે અમે કસ્ટમાઇઝ કરી આપીશું. પછી આ પણ એટલું સુંદર છે. આ કૃષ્ણ ભગવાનની પૂરી લાઈફ છે. રાધા ફેધરથી વધારે એને કોઈ ઇન્ડિકેટ કરી ના શકે. અને સુદર્શન ચક્ર આમાં બંને વસ્તુ બનાવેલી છે. અને એનો બ્લુ કલર કૃષ્ણ ભગવાનનો સોલ ક્રિએટ કરે છે. ઓલ્સો આમાં બ્રાસની નેલ્સ છે. વાસ્તુ પ્રમાણે એવું કહેવામાં આવે છે બ્રાસ એ શુભ છે. અને પાછળનું બેકગ્રાઉન્ડ રોસેથી છે. બહુ સુંદર કામ છે. આખા એ બધા સ્ટોલમાં મને હૃદયને આકર્ષે એવું કામ. તમે તમારું નામ અને એડ્રેસ જણાવશો? અમે દીવો ડેકોરના, હું માધુરી અને હની દીવો ડેકોરના ફાઉન્ડર છીએ. રાજપથ ક્લબની પાછળ સિંધુ ભવન શિલ્પ એપિટોમમાં અમારી ઓફિસ છે. 912 નંબર છે. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ.